સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે રાજ્ય સરકારનો અનામતનો લાભ આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પેટા વર્ગીકરણ કરી શકે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે। કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે સૌથી પછાત વર્ગોને અનામતનો લાભ આપતી વખતે એવું ન થવું જોઈએ કે આવા લોકોમાંથી અમુકને જ તેનો લાભ મળે અને અન્ય અનામતના લાભથી વંચિત રહે। આવું પગલું તૃષ્ટિકરણનું ખતરનાક પ્રવૃત્તિઓમાં પરિણમે છે। આવું કરવામાં આવે તો અમુક રાજ્યોમાં તેમની પસંદગીની જાતિઓને અનામતનો લાભ આપશે, જ્યારે અન્ય રાજ્યો તેમના ફાયદા અનુસાર અને જાતિઓને અનામત હેઠળ આવરી લેશે। ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના નેતૃત્વમાં 7 જજની બંધારણીય બેન્ચ જણાવ્યું છે કે સૌથી પછાત વર્ગોને અનામતનો લાભ આપતી વખતે રાજ્યો અને અન્ય પછાત જાતિઓની અવગણના કરી શકે નહીં। કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે પછાત વર્ગોની સંખ્યા વધુ હોય ત્યારે રાજ્ય માત્ર 2 પછાત વર્ગની પસંદગી કરી શકે। જે વર્ગોની અનામતના લાભથી વંચિત રાખવામાં આવે તે કલમ 14 હેઠળ અનામતનો લાભ મેળવવા તેમના વર્ગીકરણને પડકારી શકે। જો કે રાજ્ય એવી દલીલ કરી છે કે તે જાતિ કેટલીક હદે પછાત છે તેનું મૂલ્યાંકન કરી અનામતના લાભ માટે તેમનું વર્ગીકરણ કરી શકાય। રાજ્યો એવું પણ કહી શકે છે કે અમે સૌથી પછાત વર્ગોને જ અનામતના લાભ આપવા માંગીએ છીએ।